નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાછલા વિડીયોમાં છે ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એનું ચેપ્ટર 4.3 સુધીનો ખ્યાલ મેળવી ચૂક્યા છીએ કે જેની અંદર આપણે રેખા, કિરણ, ખૂણાઓ બરાબર વગેરે વસ્તુઓ છે એ આપણે જોઈ લીધી અને વક્રો છે એની માહિતી પણ મેળવી લીધી. હવે આપણે ચેપ્ટર 4.4 જોશું કે જેની અંદર ત્રિકોણ વિશેના દાખલાઓ જોવા મળશે. હવે પહેલો પ્રશ્ન તમને આપેલ છે કે ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરો. હવે ત્રિકોણ છે એ લખતી વખતે હંમેશા જેમ આપણે ખૂણો લખતા પહેલાં ખૂણાની નિશાની કરતા એવી રીતે ત્રિકોણ લખતા પહેલાં ત્રિકોણની નિશાની કરવામાં આવે છે. તો ત્રિકોણ એબીસીની આકૃતિ દોરો. ત્રિકોણ એબીસી એટલે શું? કોઈ પણ ત્રિકોણ છે એ દોરી લઈ પછી તો એને નામ આપવાના છે એ બી સી. તો એના કોઈ પણ બિંદુઓને તમે એ બી અને કોઈ પણને સી એમ 3 બિંદુઓ નામ આપી દો તો આને તમે કોઈ પણ રીતે લખી શકો છો કે ત્રિકોણ એબીસી લખો, ત્રિકોણ બીસીએ લખો, ત્રિકોણ એસીબી લખો, ત્રિકોણ સીએબી લખો, કોઈ પણ રીતે તમે લખી શકો. હવે તો કે પી અંદરના ભાગમાં અને ક્યુ બહારના ભાગમાં છે. આ જે ત્રિકોણ લખેલ છે એની અંદર બે બિંદુ બીજા દર્શાવવાના છે. કયા કયા? એક પી અને બીજું ક્યુ. જેમાં પી બિંદુ છે એ અંદરના ભાગમાં આવવું જોઈએ. તો આ ત્રિકોણ છે તેની અંદરનો ભાગ એટલે આ ભાગ અહીંયા હોવું જોઈએ બિંદુ પી. તો આ વચ્ચેના ભાગમાં ક્યાંક આપણે પોઈન્ટ કરીએ અને મૂકી દઈએ બિંદુ પી. હવે તો ક્યુ બિંદુ એના બહારના ભાગમાં હોવું જોઈએ. તો આ ત્રિકોણ જે છે અને એની અંદરનો ભાગ આ સિવાયનો બહાર છે અવકાશમાં કોઈ પણ જગ્યાએ તમે બિંદુ ક્યુ મૂકી શકો. આ મૂકી દીધું બિંદુ ક્યુ. તો હવે શું મળી ગયું આપણને? તો પહેલાં ત્રિકોણ એબીસી એટલે આ ત્રિકોણ એ બી અને સી, પછી બિંદુ પી જે અંદરના ભાગમાં છે અને બિંદુ ક્યુ કે જે બહારના ભાગમાં છે. આના ભેગો અન્ય પ્રશ્ન પણ પૂછેલો છે કે બિંદુ એ કયા ભાગમાં હશે, અંદર કે બહાર? તો બિંદુ એ જે છે એ નહીં અંદરના ભાગમાં હોય નહીં બહારના ભાગમાં. બિંદુ એ ક્યાં આવશે? તો બિંદુ એ જે છે એ ત્રિકોણની ઉપર આવશે. બરાબર, ત્રિકોણની જે 3 રેખાખંડ છે એની ઉપર જ બિંદુ એ જોવા મળશે. પછી પ્રશ્ન 2 કે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. બાજુમાં તમને ત્રિકોણની આકૃતિ આપેલી છે જેમાં એ બી સી અને ડી 4 બિંદુઓ છે. એક ત્રિકોણ અને એની વચ્ચે એનો લંબ દોરીને તમને આકૃતિ આપેલ છે. આના ઉપરથી પ્રશ્નના જવાબ આપો. એ કે 3 ત્રિકોણના નામ. આ ત્રિકોણની અંદર છે એ 3 અલગ અલગ ત્રિકોણ બનાવી શકાય. એ 3 ત્રિકોણના નામ આપવાના છે. કયા કયા ત્રિકોણ બનશે? તો પહેલું ત્રિકોણ તો કે એ બી સી આખે આખું. આ એ બી અને સી થી બને છે આખું ત્રિકોણ. પછી બીજા 2 ત્રિકોણ કયા હશે? તો કે એક ડીની ડાબી બાજુનું ત્રિકોણ અને બીજું તો કે ડીની જમણી બાજુનું ત્રિકોણ. આવા 2 અલગ અલગ ત્રિકોણ જે છે આપણને મળશે. એટલે કે 2 નાના ત્રિકોણ, એક એ બી ડી, એક એ ડી સી અને ત્રીજું ત્રિકોણ એ આખું બેને ભેગા કરીએ એટલે એ બી સી. આ 3 ત્રિકોણ આપણને મળે છે. એ ત્રણેયના નામ આપણે લખીએ. પહેલું લખીએ આખું ત્રિકોણ લખીએ એ બી સી તો નામ થઈ જાય ત્રિકોણ એ બી સી એટલે આખું ત્રિકોણ આવી ગયું. પછી આપણે લખીએ એ બી અને ડી થી તેનું નામ થઈ ગયું ત્રિકોણ એ બી ડી એટલે કે ડાબી બાજુનો ભાગ. પછી જમણી બાજુનું ત્રિકોણ લઈએ તેમાં બિંદુ આવશે એ ડી અને સી તો એ થઈ ગયું ત્રિકોણ એ ડી અને સી. ત્રિકોણ એ ડી સી. તો 3 અલગ અલગ ત્રિકોણ મળી ગયા. ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એડીસી. હવે બી 7 ખૂણાના નામ લખો. આ ત્રિકોણની અંદર અલગ અલગ 7 ખૂણાઓ બને છે. એ 7 ખૂણાઓના નામ આપણે આપવાના છે. તો પહેલાં જોઈએ કયા 7 ખૂણા બને છે. તો કે બિંદુ એ પાસે આપણને અલગ અલગ 3 ખૂણા મળશે. કયા કયા? આ ડાબી બાજુનો નાનો ખૂણો, જમણી બાજુનો નાનો ખૂણો અને આ બંનેને ભેગા કરીએ એટલે કે આ બંને સાથેનો ટોટલ ખૂણો જે મોટો બને એ 3 ખૂણા થઈ ગયા. પછી તો કે બિંદુ બી પાસે બને ખૂણો એક. પછી બિંદુ ડી પાસે 2 ખૂણા બને, એક ડાબી બાજુએ અને એક જમણી બાજુએ. અને પછી ખૂણો બનશે એક સી પાસે. ટોટલ કેટલા ખૂણા થયા છે? 7. તો કે 1 2 3 4. પછી આ નાના ખૂણા 2 5 અને 6 અને એક મોટો ખૂણો 7. હવે આ 7 ખૂણાના નામકરણ આપણે કરીએ. આપણે ગયા વિડીયોની અંદર
સ્વાધ્યાય 4.3 ખૂણાનું નામકરણ ભણી ગયા છીએ, એનો ઉપયોગ કરીને નામકરણ કરશું. તો સૌથી પહેલાં એ પાસેના ત્રણેય ખૂણા લઈએ. પહેલાં મોટો ખૂણો લઈએ એને શું કહેવાશે? તો કે મોટા ખૂણાના બે કિરણો કયા છે જોવાના. પહેલાં આ એક અને આ બે કિરણો બને છે, તો આ બંને કિરણો ઉપરથી ખૂણો બનશે, એનું શિરોબિંદુ શું બનશે? એ. તો પહેલાં એનું શિરોબિંદુ આવે જે વચ્ચે લખવાનું છે એ. પછી તો કે એના બંને કિરણો પરના બિંદુ. તો એક બાજુ છે બિંદુ સી, એક બાજુ છે બી. તો એક બાજુ બી અને એક બાજુ સી. તો કયો બની જાય? ખૂણો બી એ સી, જે આખો મોટો ખૂણો બને છે એ. પછી હવે નાનો ખૂણો લઈએ ડાબી બાજુનો, તો એના બે કિરણો કયા બને? એક છે બી થી એ સુધીનું અને એક એ થી ડી સુધી. તો એ ખૂણો બની જાય ખૂણો બી એ ડી. તો આ બાજુ નાનો ખૂણો છે એ બી એ ડી, એનું શિરોબિંદુ એ છે એટલે એ હંમેશા વચ્ચે આવશે. હવે એવી જ રીતે એની જમણી બાજુ ખૂણો બને છે આ નાનો, તો એમાં શું આવે છે કે ડી એ અને સી. તો એનું નામ થશે ખૂણો ડી એ સી. એ શિરોબિંદુ ઉપર ખૂણો બને એટલે એ વચ્ચે, બાકીના બે બિંદુઓ આગળ પાછળ. પછી હવે બિંદુ બી પાસે ખૂણો બનશે કયો? તો કે એક એ થી બી સુધી અને બી થી ડી સુધીના અંતરથી. તો વચ્ચેનું બિંદુ શિરોબિંદુ બી, એક બાજુએ એ અને બીજી બાજુએ ડી અથવા સી, કોઈ પણ લઈ શકાય. સી લઈએ તો ખૂણો એ બી સી, તો આ ખૂણો બની ગયો. પછી ડી પાસેનો ડાબી બાજુનો ખૂણો પહેલાં લઈએ તો શેનાથી બનશે? તો કે એક એડીથી અને ડીબીથી. તો એ ડી બી, તો ખૂણો એ ડી બી. આ ખૂણાનું શિરોબિંદુ ડી છે એટલે આપણે ડીને વચ્ચે લખશું. પછી તો કે ડીની જમણી બાજુએ બનશે એ ડી સી, તો ખૂણો એ ડી સી. અને હવે છેલ્લે બિંદુ સી પાસે બનશે એ સી અને બી, તો ખૂણો એ સી બી. આ રીતે આપણે આની અંદર અલગ અલગ 7 ખૂણાઓ મળી જાય છે. હવે સી 6 રેખાખંડ લખવાના છે. રેખાખંડ એટલે આવી સીધી લાઈન જે દોરેલી છે બધી એવી, બરાબર? કેટલી થાય છે જુઓ, 6 લખવાની છે આપણે. તો પહેલી લખીએ એ થી બી સુધીની. એ અને બી બિંદુને જોડતો રેખાખંડ શું છે? તો કે રેખાખંડ એ બી. બરાબર, ઉપર રેખાખંડની નિશાની કરવાની છે. પછી એ થી સી બિંદુને જોડતો રેખાખંડ, રેખાખંડ એ સી. પછી સી થી ડી બિંદુને જોડતો એવો રેખાખંડ જોજો, આ ડી થી લઈ સી સુધીનો રેખાખંડ, રેખાખંડ ડીસી. પછી ડી બિંદુને બી બિંદુથી જોડતો રેખાખંડ, રેખાખંડ બી ડી. પછી તો કે બી અને સી એ બંનેને જોડતો એવો રેખાખંડ, આ બી બિંદુથી લઈ સી બિંદુથી આખો રેખાખંડ, તો રેખાખંડ બી સી. અને છેલ્લે એ બિંદુને ડી બિંદુથી જોડતો રેખાખંડ, રેખાખંડ એ ડી. આ આપણને મળી ગયા 6 રેખાખંડ. આ એ થી બી એક, એ થી સી બીજો, એ થી ડી ત્રીજો. પછી નીચેના રેખાખંડમાં જોઈએ તો એક બી થી ડી, બીજો ડી થી સી અને ત્રીજો તો કે આ બંનેને ભેગા કરીએ એટલે જે આખો બને એ બી થી લઈને સી સુધી. હવે છેલ્લો પ્રશ્ન કે કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે? આની અંદર એવા કયા બે ત્રિકોણ છે? આપણને 3 ત્રિકોણ મળ્યા જુઓ, એ બી સી, એ બી ડી અને એ ડી સી. આમાંથી એવા કયા બે ત્રિકોણ છે કે જેમાં બંનેમાં બી આવતો હોય? તો જુઓ, એક છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડી, આ બંનેમાં એ આવે છે. તો આપણો જવાબ છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડી, કારણ કે બંનેની અંદર બી બિંદુ સામાન્ય છે. હવે આ આપણે વાત કરી ત્રિકોણની. હવે આપણે જોવાના છે ચતુષ્કોણ. તો સ્વાધ્યાય 4.5 છે એની અંદર ચતુષ્કોણ આવે છે. ચતુષ્કોણની આપણે પહેલાં એક સાદી વ્યાખ્યા જોઈ હતી. શું ચતુષ્કોણ કોને કહેવાય? ચતુષ્કોણ એટલે એવી આકૃતિ કે જેને 4 બાજુઓ છે, 4 રેખાખંડ છે અને 4 ખૂણાઓ છે. કેટલા ખૂણા? 4 ખૂણાઓ છે અને બંધ આકૃતિ છે, એને આપણે કહીએ છીએ જે ચતુષ્કોણ. અને બહુકોણ આધારે લઈએ તો એવો બહુકોણ કે જેને 4 ખૂણાઓ છે એને ચતુષ્કોણ કહેવાય. બરાબર, ચોરસ જે છે એ ચોરસ પણ એક પ્રકારનો ચતુષ્કોણ છે. તો આપણને પહેલાં કીધું છે કે ચતુષ્કોણ દોરી એના વિકર્ણો દોરો અને જણાવો કે વિકર્ણો ક્યાં મળે. વિકર્ણો પછી જોઈએ, પહેલાં આપણે ચતુષ્કોણ દોરીએ. તો કીધું એમ ચતુષ્કોણ એક ચોરસને દોરી શકાય. તો આ રીતે ચતુષ્કોણ દોરી લઈએ આપણે. જો આમાં કેટલા ખૂણા બને છે? 4. 1 2 3 અને 4 ખૂણા બની જાય છે. તો આને શું કહેવાય?
ચતુષ્કોણ. ચતુ એટલે 4 ને કોણ એટલે ખૂણા. 4 ખૂણાવાળી આકૃતિ ચતુષ્કોણ. હવે તો કે એના વિકર્ણો ક્યાં મળે છે એ જણાવો. વિકર્ણો એટલે શું? તો કે એની સામેના જે ખૂણા હોય ને, એક આ ખૂણો, એની સામેનો ખૂણો આ, એ બંનેને જોડો. આ રીતે સામેના ખૂણાઓને જોડવા, જે બે ભાગ કરતા હોય એવા ખૂણા જોડો, એટલે જે આ રેખાખંડ મળે એ રેખાખંડને કહેવાય વિકર્ણ. તો આ પહેલો વિકર્ણ મળ્યો. હવે તો બીજી બાજુના બે સામેના ખૂણા છે, આ બંને ખૂણા એને જોડો, તો આ આપણને એનો બીજો વિકર્ણ મળી ગયો. ચતુષ્કોણની અંદર કેટલા વિકર્ણો હોય? 2 વિકર્ણ હોય. હવે કે જણાવો કે વિકર્ણો ક્યાં મળે છે. હવે આ બંને વિકર્ણો છે એ એકબીજાને મળે ક્યાં, એટલે કે બંને ક્યાં ભેગા થાય. તો આ જે અંદર બિંદુ છે ત્યાં ભેગા થાય છે, બરોબર. હવે ચતુષ્કોણનો અંદરનો ભાગ છે કે બહારનો ભાગ? તો કે અંદરનો ભાગ છે, એટલે કે વિકર્ણો અંદરના ભાગમાં મળશે, બરોબર. વિકર્ણો ચતુષ્કોણના વિકર્ણો ક્યાં મળશે? તો ચતુષ્કોણના વિકર્ણો ચતુષ્કોણની અંદરના ભાગમાં મળશે. પછી પ્રશ્ન 2 છે કે ચતુષ્કોણ KLMN દોરો. એક એવો ચતુષ્કોણ દોરવાનો છે કે જેના શિરોબિંદુ એટલે કે આ જે ખૂણા છે એ 4 ખૂણાઓ હોય, એ ચારેય ખૂણા પરના બિંદુઓ એને કહેવાય શિરોબિંદુઓ. એ જે છે એ K, L, M અને N હોવા જોઈએ. તો એ ચતુષ્કોણ પહેલા દોરીએ આપણે. આ ચતુષ્કોણ દોર્યો છે, આમાં કયા બિંદુ જોઈએ છે? તો K, L, M અને N. તો આને લાઈનમાં નામ આપવાના, આડાવડા કરવા નથી. એ પહેલું બિંદુ આપીએ K, તો K પછીનું કયું છે? L. તો L એની બાજુમાં જ આવવું જોઈએ. K, L. L ની બાજુમાં M, તો L ની બાજુમાં M અને M ની બાજુમાં છે N, તો M ની બાજુમાં N. જો આપણે જમણી બાજુથી ચાલુ કર્યું તો આમ LMN આવ્યું. જો આપણે K ની બાજુમાં L, આ બાજુની બદલે આ બાજુ લીધું હોત તો આપણને મળત K, L, M અને N. હવે આના ઉપરથી આપણે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આમાં પહેલાં આપણે અમુક વસ્તુઓ સ્પષ્ટ કરી લઈએ કે શિરોબિંદુ કોને કહેવાય. તો જે ખૂણા ઉપરના બિંદુઓ જે છે આ બિંદુઓને કહેવાય એના શિરોબિંદુ. પછી ખૂણાઓ, તો અંદર જે આ ખૂણાઓ બને એ છે ચતુષ્કોણના ખૂણા 4 હશે, પ્લસ અને એની બાજુઓ. તો આ બધી જે સાઇડ્સ છે જેના ઉપર રેખાખંડ બનેલા છે, આ રેખાખંડ વાળી જે સાઇડ છે એને કહેવાય ચતુષ્કોણની બાજુઓ. જેમ કે આને કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. KL, LM, MN અને KN. આ 4 બાજુઓથી ચતુષ્કોણ બનેલો છે. હવે પ્રશ્ન એ છે કે સામેની બાજુઓની 2 જોડ, સામેની બાજુ એકબીજાની સામે હોય એવી બાજુની 2 જોડ લેવાની છે. હવે ધારો કે તમારો રૂમ જે છે એ ચતુષ્કોણ છે, તો એને કેટલી બાજુઓ હોય, એટલે કે કેટલી દિવાલ હોય? તો કે 4 દિવાલ હોય, બરાબર. ચારેય બાજુ 4 દિવાલ તમને જોવા મળે. એમાં આપણે સામેની બાજુ લખવાની છે, એટલે કે સામેની જોડ, બરોબર. જો એક બાજુ તમે ડાબા હાથની લ્યો તો બીજી બાજુ એની સામેની બાજુ કઈ થાય? તો કે જમણા હાથની. તો આમાં આપણે ડાબા હાથની બાજુ લઈએ કઈ છે? તો કે રેખાખંડ KN. તો આમાંની પહેલી જોડ કઈ મળે? તો કે એક મળે KN. તો KN ની સામેની કઈ થાય? તો KN ની સામે આવે LM. તો KN અને LM. પછી આવી બીજી જોડ કઈ મળે? તો કે તમે ઊભા હોય, એક દિવાલ તમારી પાછળ હોય તો એની સામેની દિવાલ કઈ થાય? તો કે તમારી સામે જે દિવાલ હોય એ. તો આપણે પાછળની દિવાલ આપણે લઈએ KL. તો KL ની સામે શું છે? તો KL ની સામે છે MN. તો આપણને એક મળે KL અને બીજી મળે MN. આ કેવી છે? સામેની બાજુ છે કે KL ની સામે MN છે, KN ની સામે ML છે. પછી B કે પાસેની બાજુઓ. પાસેની બાજુ કોને કહેવાય? એવી બંને બાજુઓ કે જે એકબીજાને અડતી હોય એને પાસેની બાજુ કહેવાય. તો આમાં કઈ બાજુ એકબીજાને અડે છે? તો કે જુઓ, એક આ KL અને KN બંને એકબીજાને અડે છે, તો આ બંને પાસેની બાજુઓ કહેવાય. તો લખીએ પહેલી બાજુ જે છે એ છે KL. તો રેખાખંડ KL અને એને અડધી બીજી બાજુ કઈ છે? KN. તો બીજી થઈ ગઈ KN. આ બંને પાસેની થઈ. હવે આવી બીજી કઈ છે? તો કે એક LM. તો LM ને કઈ અડે છે? તો કે MN. તો આ બંને પણ કેવી છે?
પાસ પાસેની, તો ML અને MN આ પણ કેવી થઈ ગઈ? પાસ પાસેની બાજુઓ. તો કઈ કઈ બાજુઓ? એવી બાજુઓ કે જે એકબીજાને અડતી હોય એને કહેવાય પાસ પાસેની બાજુઓ. જેમ કે KL છે એને અડે છે KN, તો KL અને KN જે છે એ પાસ પાસેની બાજુ કહેવાય. બીજી તો કે ML અને MN, ML અને MN એ પણ એકબીજાને અડે છે તો એ પણ પાસ પાસેની બાજુઓ કહેવાય. હવે C ખૂણાઓ માટે કે સામ સામેના ખૂણાની જોડ. સામ સામેના ખૂણા એટલે શું? ઉપર વાત થઈ એમ જો L છે તો L ની સામેનો ખૂણો કયો કહેવાય? તો આ ખૂણો છે ને સામે કયો આવે? તો કે N ખૂણો આવે. તો પેલું ખૂણો L અને ખૂણો N, આ ખૂણો L અને આ ખૂણો N એ કેવા છે? સામ સામેના ખૂણા છે. એવા બીજા બધા ખૂણા કયા હશે? તો કે ખૂણો K લઈએ તો ખૂણા K ની સામે કયો ખૂણો આવશે? ખૂણો M. તો ખૂણો K અને ખૂણો M આ બંને પણ સામ સામેના ખૂણા બન્યા. હવે જેમ આપણે સામ સામેની બાજુ અને સામ સામેની અને પાસ પાસેની બાજુ હતી એવી જ રીતે આપણે સામ સામેના ખૂણાની સાથે પાસ પાસેના ખૂણા પણ હોય. હવે પાસ પાસેના ખૂણા કયા હોય? તો કે એવા ખૂણા કે જે જેના કિરણો એકબીજાને અડતા હોય. જો L છે તો L ની બાજુમાં કયો ખૂણો છે? તો કે જો L ની બાજુમાં તમે K પણ લઈ શકો અને M પણ લઈ શકો, તમને જે ઈચ્છા પડે. આપણે L ની બાજુમાં K લઈએ તો ખૂણો L અને ખૂણો K, આ L અને આ K બંને કેવા છે? પાસ પાસેના. જો બાજુ બાજુમાં છે એટલે પાસ પાસેના. હવે આવા બીજા બે ખૂણા લઈએ. એક M છે તો M ની બાજુમાં આપણે N દેખાય છે તો M અને N લઈએ. ખૂણો M અને ખૂણો N